પરમ ભગવદીય હર્ષદભાઈ રામાભાઈ એ મણિનગર સોજાવાળા જો ભક્તો ઉપસ્થિત હોય તો પટેલ અખંડ સૌભાગ્યવંતા ઈલાબેન હર્ષદભાઈ એમને આરતીમાં લાભ આપીશું। એની સાથોસાથ અમારે કમુબેન ડાયાભાઈ એમના વતી અમારે સુરેશભાઈ, વિષ્ણુભાઈ અને પ્રવીણભાઈ व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायत पत्र नेत्रम् येन त्वया ભક્તો વક્તાશ્રીના ભારત તેન પૂર્ણ પ્રજલિતો प्रदीप प्रज्वलितो ज्ञानमय प्रदीपम् બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। विमला નરનારાયણ દેવની જય। શાસ્ત્રના ચાંદલા કરી લેજો તમામ યજમાનશ્રીઓને। જે ભક્તોના નામ બોલું એ પુરુષ વિભાગમાં આરતીમાં, જે બહેનોના નામ બોલું એ બહેનોના વિભાગમાં આરતીમાં સહર્ષ જોડાશો। અમારે ડાયાભાઈ સોમાદાસ મંગળદાસ પરિવારના માતૃશ્રી એવા સીતાબેન ડાયાભાઈ આગળ આવશો। અમારે ભૂપેન્દ્રભાઈના ધર્મપત્ની એવા સ્મિતાબેન ભૂપેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈના ધર્મપત્ની એવા ઉર્મિલાબેન ચંદ્રકાંતભાઈ, સંગીતાબેન જીતેન્દ્રકુમાર અને જીતેન્દ્રકુમાર અંબાલાલ, આ બધાએ ભક્તો આરતીમાં જોડાશો। સેતુ અમન આજના ભોજન પ્રસાદ, બીજા દિવસના ભોજન પ્રસાદના દાતા પટેલ હર્ષદભાઈ રામાભાઈ મણિનગર સોજાવાળા, પરમ ભગવદીય પટેલ અખંડ સૌભાગ્યવંતા ઈલાબેન હર્ષદભાઈ બહેનોના વિભાગમાં જોડાશો। પટેલ કમુબેન ડાયાભાઈ પ્રભુદાસ માણસા, હસ્તે સુરેશભાઈ USA, વિષ્ણુભાઈ અને પ્રવીણભાઈ, આટલા ભક્તોને પૂજા અને આરતીનો લાભ આપવાનો છે। આવો બધાએ થોડો ગેપ રાખી દેજો। બધાને આરતીનો પૂજાનો લાભ આપીએ અને કથાનો આરંભ કરીશું। હરિ ઓમ। શાંતિ શાંતિ। जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी चरण सरोज समारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धर्याति चरणे शीश धर्याति दुख नाख्या तोड़ी नारायण नर व्रता द्विज
तनु धारी प्रभु द्विज कुळ तनु धारी पामर पतित उधार्य पामर पतित उधार्य अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्मथी छूटी काळ कर्मथी छूटी कुटुंब सहित तसे अवसर करुणानिधी करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी ओम यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनं बोलो स्वामिनारायण भगवाननी जय नरनारायण देवनी जय श्री बद्री विशाल देवनी जय धर छो जीरे तमे हरि हयाना हर छो ए वाला प्राण तणाया धार छो ધીરે તમે હરિ હૈયાના હાર છો હરિ હૈયાના હર છો ધીરે તમે હરિ હૈયાના હર છો હરિ હૈયાના હાર છો ધીરે તમે હરિ હૈયાના હાર છો અતિશય વાલા રે વાલપણામાં અતિશય વાલા રે વાલપણામાં અતિશય વાલા રે નટવર નંદ કુમાર છો જીરે તમે હરિ હૈયાના હર છો નટવર નંદ કુમાર છો ધીરે તમે હરિ હૈયાના હર છો હે વાલા હરિ હૈયાના હર છો ધીરે તમે હરિ હૈયાના હર છો હરિ હૈયાના હાર છો ધીરે તમે હરિ હૈયાના હાર છો
છો રે. હૈયાના હર છો ધીર તમે હરી હૈયાના હર છો. હરી હૈયાના હર છો ધીર તમે હરી હૈયાના હર છો. મુક્તાનંદ કહે નર નાટક ધારી રે. 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 શરણાગતના સાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો. વાલા શરણાગતના સાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો. વાલા હરી હૈયામાં હાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો. હરી હૈયાના હાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો. ઓ હરી હૈયાના હાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો. હરી હૈયાના હાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો. શ્રી ગિરનારી સેવા સમિતિ બાપુનગર દ્વારા આયોજિત પંચદિનાત્મક શ્રીમદ ભાગવતની સુંદર કથા, જેનો આજે બીજો દિવસ, બીજા દિવસનો પ્રથમ સત્ર. ડાયા બાપાનો સમગ્ર યજમાન પરિવાર, સભામાં ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં છો ને બધા? રોકાવું છે, ઘેર જવું છે? તો પવિત્ર હિમાલયની ગોદમાં બેસી અને ભગવાનનો જ્યારે ભજન કરવાનો ને કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો હોય ત્યારે આ લોકમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી હો. ભગવાનની પૂર્ણતય કૃપા ઉતરે ત્યારે જ ભગવાન એને પોતાની પાસે બોલાવે છે. ભગવાનની ઈચ્છા હોય તો તમે ભગવાન સમીપ પહોંચી શકો, પણ ભગવાનની મરજી ન હોય ને તો ટિકિટ લઈ લીધી હોય, બધું પ્લાનિંગ કરી નાખ્યું હોય, બેગોય ભરી દીધી હોય અને આગલા દિવસે જ કેન્સલ થાય. પણ તમારા બધા ઉપર ભગવાનની ખૂબ કૃપા છે કે ભગવાને તમને સામે ચાલી અને પોતાના ઘેર બોલાવ્યા છે. આ હિમાલય એ ભગવાન નરનારાયણ દેવ અને કૈલાસપતિ મહાદેવજીનું ઘર છે.
અને એ પ્રભુના સાનિધ્યમાં બેસી, પ્રભુના ઘરમાં બેસી અને જ્યારે મોક્ષદાયી ભાગવતી કથા એનું શ્રવણ કરવાનો મોકો મળ્યો, અવસર મળ્યો, જેમાં સુતજી સૌનકાદિક ઋષિઓને નૈમિક સારણ્ય ક્ષેત્રની અંદર કથાઓનું શ્રવણ કરાવે છે, એમ આજે બદ્રિકાશ્રમની અંદર, આ બદ્રીનારાયણની અંદર આપણે સાથે મળીને એ જ ભગવાનના ગુણો ગાઈએ છીએ. ભગવાન દ્વારિકાધીશે ઉત્તરાના ગર્ભની અંદર રહેલા પરીક્ષિતની પ્રભુએ રક્ષા કરી. 9 મહિના માતાને ઉદર રહ્યા, તેદી વાલે મારે જળથી જીવાડ્યા રે. માતાના ઉદરમાં રહેલું બાળક હોય એની રક્ષા કોણ કરે છે? ભગવાન કરે છે. એ ભગવાને પરીક્ષિત રાજાની રક્ષા કરી, પરીક્ષિત રાજાને બ્રહ્માસ્ત્રથી બચાવ્યા. પછી પ્રભુ જ્યારે દ્વારિકા જવા માટે નીકળ્યા ને, પ્રભુ રથમાં બેસે છે, એ વખતે માતા કુંતાએ આવી પ્રભુના પગ પકડ્યા. એટલે પ્રભુ તરત જ રથમાંથી નીચે ઉતરી ગયા અને કહ્યું કે ફઈબા, તમે મારા પગ કેમ પકડો છો? કુંતાજી એ ભગવાન કૃષ્ણના ફઈ છે, વસુદેવજીના બહેન છે. ત્યારે કુંતાજીએ બહુ સરસ વાત કરી કે કનૈયા, મારે તારી પાસે કંઈક વરદાન માગવું છે, તું મને આપીશ? ત્યારે ભગવાન દ્વારિકાધીશ બોલ્યા કે માં માગો, તમે જે માગો એ તમને આપું. અને તેથી કુંતાજીએ જે માગ્યું ને એને જોઈને તો ભાગવતજીએ કુંતાજીને વંદન કર્યા હો. અને કુંતાજીએ જે માગ્યું એવું આપણે કોઈ માગી શકીએ નહીં. થોડા અવાજ કમ કર દો ભૈયા, થોડા નોર્મલ. અને કુંતાજીએ જે માગ્યું એવું તમારે માગવું છે ભગવાન પાસે? તો આપણે એ કથા ઉપર થોડું વિવરણ કરીએ. માગવું છે કુંતાએ જે માગ્યું એ? જોજો હો, પાછા ન પડતા. કુંતાજીએ ભગવાનને 2 હાથ જોડીને કહ્યું, પ્રભુ મને તું જીવનમાં દુઃખ આપ. છે તાકાત માગવાની? ત્યારે ભગવાને કુંતાજીના મોઢા આડો હાથ દઈ દીધો. આટલા બધા દુઃખોના અંતે જ્યારે સુખ મળ્યું છે અને હવે તમે દુઃખ માંગો છો? ત્યારે કુંતાજી એવું બોલ્યા કે પ્રભુ, જ્યારે જ્યારે દુઃખ પડ્યા ને ત્યારે તમે મારી ભેળા હતા. આ જેવું હસ્તિનાપુરનું રાજ્ય આવ્યું, સુખ આવ્યું ને, તમે અમને છોડીને જાઓ છો. જે સુખમાં તમે ન હોય ને એ સુખની અમારે કાંઈ જરૂર છે નહીં. જે દુઃખમાં પ્રભુ તું સાથે હોય ને એવું મારે દુઃખ જોઈએ છે. બસ ભગવાન વગરનું સુખ નકામું છે. ઘેર મોટા મોટા બંગલા હોય, 5 સ્ટાર હોટલો, 7 સ્ટાર હોટલો કરતાં પણ ઘરની અંદર સારા રૂમ હોય, બેડરૂમ હોય, મોટા વીઘાના બાથરૂમો હોય, મોટા મોટા રહોડા હોય. અને હવે તો હાઈ સોસાયટીના માણસોના ઘરમાં છે ને 2 રહોડા થયા, ખબર છે ને? એક રહોડું અંદર હોય ને એક રહોડું બહાર હોય. એટલે અમે હમણાં એ ગરીબગતના ઘેર ગયા હતા ને, મેં પૂછ્યું કીધું આ 2 રહોડાનું કારણ શું? તો મને કહે સ્વામી આ અંદરનું રહોડું છે ને ખાલી 100 પીસ છે, રસોઈ તો બહાર જ કરવાની. તે કીધું બહાર કેમ? તો કે અંદર બગડે નહીં ને એટલે. તો અંદર રહોડું કેમ કરો છો? જેટલા બેડરૂમ એટલા વોશરૂમ, બધાને રહેવા માટેની અલગ અલગ વ્યવસ્થાઓ, બધાને ફરવા માટેની અલગ અલગ ગાડીઓ, બધી જ સુવિધાઓ, બધું જ સુખ. પણ આખા ઘરમાં ભગવાન ક્યાં? ભગવાન કઈ જગ્યાએ?
તો ભગવાનને એવી જગ્યાએ સેટ કરશે ને કે જે જગ્યા આખા ઘરમાં નકામી હોય, કોઈ કામમાં ન આવે એવી જગ્યા ઉપર ભગવાનનું મંદિર મૂકી દે. તો એ સુખ નકામું છે. જે સુખમાં આપણી બેડો ભગવાન ન હોય ને એના કરતાં દુઃખ લાખ દરજે સારું કે દુઃખમાં ભગવાન તો બેડો ખરો. આમાં તમે બધા લગભગ બંગલાવાળા છો, અને જેટલા બંગલાવાળા છો ને એને મારી નમ્ર વિનંતી છે, ઘરમાં એકાદો બેડરૂમ ઓછો કરજો, પણ ભગવાનનું મંદિર અવશ્ય ઘરમાં એક ઓરડામાં કરજો. હજુ તો છોકરું મોટું એ ના થયું હોય, પાપા પગલી ચાલતો હોય તો એના અલગ અલગ રૂમો લ્યો. અમે આ ગ્રહસ્થોના ઘેર ઘણી વખત પધરામણી જઈએ ને એટલે પછી પૂછવું પડે, એટલે આટલા બધા રૂમ કોના? તો કે આ મમ્મી પપ્પાનો, આ અમારો, આ અમારા ભાઈનો, આ અમારી કોકની બહેનો આવે તેનો ગેસ્ટ રૂમ, આ અમારા છોકરાનો રૂમ. ભગવાનનો રૂમ ક્યાં? ભગવાનનું ઘર ક્યાં? એટલે સુખ એ નકામું છે કે જે સુખની અંદર ભગવાન નથી. સુખ પર સીલ પડો. સીલ એટલે પથ્થર. એવા સુખ ઉપર પથ્થર પડી જાઓ કે જેમાં ભગવાન ન હોય. તાસે દુઃખ ભલો જામે જપે હરિ નામ. એના કરતાં તો દુઃખ વધારે સારું કે જેમાં અખંડ ભગવાનનું તો ભજન થાય. આ તમે બદ્રીનારાયણ ઉપર આવતા હતા, બસમાં બેઠા બેઠા ત્યારે ભગવાન યાદ આવતા હતા કે નહોતા આવતા? કેમ? નહીં ક્યાંક બસ ગાબડી તો આ દુઃખ હતું ને. અને જ્યારે દુઃખ આવે ને ત્યારે માણસને ભગવાન એવો યાદ આવે ને, પણ સુખ આવે એટલે તારે ને મારે કંઈ લેવા દેવા નહીં. પણ સુખ में सुमिरन दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को હોય. એટલે અખંડ ભગવાનનું ભજન, સુખ હોય કે દુઃખ હોય, જીવનમાં ક્યારેય પણ ભગવાનને છોડવા નહીં. કુંતાજીએ કહ્યું કે પ્રભુ મને દુઃખ આપો, કારણ કે જે સુખમાં ભગવાન મારી બેડો નથી એ સુખ મારે જોઈતું નથી. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. ગમે એવા બંગલા ને ગમે એવી ગાડીઓ, ગમે એટલા રૂપિયા હોય, પણ ભગવાન વગર બધું અધૂરું છે. જેમ સરસ મજાનું શાક બનાવ્યું હોય, બધા મરી મસાલા નાખ્યા હોય, પણ અંદર મીઠું રહી જાય તો મીઠા વગરનું શાક કેવું લાગે? 1 કરોડ રૂપિયાનો ચેક લખો તમે, નામે લખી દો ને બધું લખી દો, પણ નીચે સાઈન ન કરો તો 1 કરોડનો ચેક કામનો ખરો? સ્ત્રી પરણેલી હોય, સોળે શણગાર સજે, સારા વસ્ત્રો પહેરે, સુંદર રીતે તૈયાર થાય, પણ પરણેલી સ્ત્રીની શોભા કઈ? શેથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર. 2 વસ્તુ વગર પરણેલી સ્ત્રી પણ અધૂરી છે. એમ બધા જ સુખો હોવા છતાં પણ ભગવાન વગર બધું અધૂરું છે. ગમે એવા સુખ હોય, પણ જ્યાં સુધી નીચે ભગવાનની સાઈન ન થાય ને ત્યાં સુધી કરોડ રૂપિયાનો ચેક પણ કામ આવે નહીં. એટલે પ્રત્યેક પરિસ્થિતિમાં ગમે તેવી સ્થિતિ હોય એમાં ભગવાનને ભેળા રાખો. અને ફાયદો એ વાતનો છે હો કે ભગવાન ભેળા હોય ને તો બીજા હગાવાલા આવે કે ન આવે, પણ ભગવાન તો આવે ને આવે. ભગવાન કોઈ દી મોડું ના કરે હો. આ ભગવાનનો નિયમ છે. અંગ્રેજીની અંદર એક બહુ સરસ કહેવત છે, ગોડ્સ ટાઈમિંગ ઓલવેઝ પરફેક્ટ, નેવર અર્લી નેવર લેટ. ભગવાનનું ટાઈમિંગ છે ને પરફેક્ટ જ હોય. કોઈ દી આપણી ઓકાત વગર કે પછી આપણા પ્રારબ્ધ વગર વહેલું ભગવાન આપણને આપતો નથી, અને જ્યારે આપવા બેસે ત્યારે મોડું કરતો નથી.
પણ ભગવાન ભેળો હોય તો પેલી ગુજરાતીમાં એક કહેવત, પેલી હિન્દીમાં એક કહેવત છે, ખુદા દેતા હે ના તો છપ્પડ ફાડ કે દેતા હે. ભગવાન જ્યારે આપવા બેસે ને ત્યારે કશું બાકી મૂકે નહીં, પણ મૂળમાં ભગવાન હોવો જોઈએ. બસ કુંતાજીએ દુઃખ માગ્યું ને એટલે ભગવાન કૃષ્ણે કહ્યું કે માં દુઃખ શા માટે? તો જે દુઃખમાં ભગવાન ન હોય ને એવું દુઃખ અમારે જોઈતું નથી. જે સુખમાં ભગવાન ન હોય એવું સુખ અમારે જોઈતું નથી. અમારે તો દુઃખ ભલું કે દુઃખની અંદર અમને અમારો ભગવાન ભેળો રહે. સુતજી સોનકાદિક ઋષિઓને કહે છે, માતા કુંતાને પ્રભુએ આશીર્વાદ આપ્યા ત્યાંથી પિતામહ ભીષ્મને ભગવાન મળવા ગયા છે. જે પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા છે, ભગવાન કૃષ્ણ 5 પાંડવો અને દ્રૌપદીજીને લઈને પિતામહ ભીષ્મની પાસે ગયા ને ત્યારે મરણશૈયા ઉપર પોઢેલા પિતામહ ભીષ્મે દ્રૌપદીજીને ધર્મની વાતો કરી છે, સતીના ધર્મો બતાવ્યા છે. અને જ્યારે પિતામહ ભીષ્મ ધર્મની વાતો યુધિષ્ઠિરને 5 પાંડવોને કરે છે ત્યારે દ્રૌપદી ખડખડાટ હસી પડ્યા. તેથી અર્જુને કહ્યું કે દ્રૌપદી હસો છો કેમ? પિતામહ ભીષ્મ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને કોઈની મરણ પથારી ઉપર હાસ્ય ન કરાય. ત્યારે દ્રૌપદીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે પિતામહ ભીષ્મ અત્યારે બાણશૈયા ઉપર સૂતા સૂતા જે ધર્મની વાતો કરે છે ને, આ ધર્મ જે દિવસે મારું વસ્ત્રાહરણ થયું ને ત્યારે ક્યાં ગયો હતો? એ દિવસે તો આખી ભરી સભાની અંદર કેટલાય લોકો બેઠા હતા, કોઈએ પણ મારી રક્ષા ન કરી, કોઈએ મારી આબરૂ ન બચાવી. તેથી તમારો ધર્મ ક્યાં ગયો હતો? અને એ દિવસે પિતામહ ભીષ્મ બોલ્યા કે બેટા, જે દિવસે ભરી સભામાં તારા વસ્ત્રો ખેંચાણા ને તે દિવસે મારા પેટમાં દુર્યોધનનું અન્ન પડ્યું હતું અને દુર્યોધનના પાપી અન્ને મારા વિચારોને ભ્રષ્ટ કરેલા, પણ અર્જુનના બાણે મારા શરીરમાં રહેલું સમસ્ત રુધિર જે અન્નમાંથી બન્યું છે એ બધું જ નીકળી ગયું ને ત્યારે મને મારો ધર્મ યાદ આવ્યો. અને એટલે તો ભાગવતજીના આપણા શાસ્ત્રો કહે છે કે જેનું ખપતું ન હોય ને એનું કોઈ દી ખવાય નહીં. અન્ન એવો ઓડકાર છે જેવું ખાઓ એવા મનના વિચારો રહે. ઘરનું શુદ્ધ અને પવિત્ર ખાઓ ને તો એમાં અન્નના ઓડકારો સારા રહે, કહેતા મનના વિચારો પવિત્ર રહે. અને બને ત્યાં સુધી ભલા થઈ અને ઘરમાં પકવેલું અન્ન ખાવું. અત્યારે આ ઘરનું શુદ્ધ અને સાત્વિક ખાવાના 2 ફાયદા છે. એક ફાયદો એ કે આપણું શરીર સ્વાસ્થ્ય સારું રહે. અત્યારે નાની નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે, એનું કારણ શું છે? એનું કારણ આપણો ખોરાક. આપણા ખોરાક એવા થઈ ગયા ને એટલે એના કારણે નાની નાની ઉંમરમાં કેટલાય લોકો હાર્ટ એટેકના ભોગ બની જાય છે. બીજી વસ્તુ, ઘરનું પવિત્ર અન્ન ખાશો ને તો મનના વિચારો પણ પવિત્ર રહેશે. શુદ્ધ અને સાત્વિક ખાશો તો તમારા માટે 12 હોટલમાં કોઈ અદ્વિતીય બ્રાહ્મણ રાખીને રસોઈ બનાવડાવતું નથી, એ વાત યાદ રાખજો. અને અમુક ઉંમર થાય ને એટલે છોડી દેવું. આ તમે જેટલા બેઠા છો ને એમાં તમે તમારી જિંદગીમાં ઘણું ખાધું છે, બહુ હોટલો ખૂંદી વળ્યા. હવે સમય આવ્યો છે બધું મૂકી પવિત્ર અન્ન જમી અને પવિત્રપણે ભગવાનનું ભજન કરવાનો સમય. આમાં કોઈ એવો એકય બેઠો છે જેને માણેક ચોકની મુલાકાત ના લીધી હોય? 2-4 માંડ નીકળે છે બાકી જેટલા બેઠા ને એમાં બધાએ માણેક ચોકની મુલાકાત તો માણેક ચોકની મુલાકાત તો લીધી જ હશે. જે સમય હતો જ્યારે ખાધું ત્યારે ખાધું, હવે પાછા વળી જાઓ. શરીર સ્વાસ્થ્ય માટે અને મનની પવિત્રતા માટે. મન પવિત્ર ત્યારે જ થાય. આ ભાગવતજીની અંદર એક બહુ સરસ વાત આવે છે ભાગવતજીમાં સત્સંગી જીવનમાં કે જ્યારે કથા બેસે ને
ત્યારે વક્તાને રોજ શીરો ખવડાવો. આવું ભાગવતમાં હું નથી કહેતો, આવે છે ભાગવતમાં રોજ. અને પાછો કોને? તો કે યજમાને રોજ શીરો બનાવીને ખવડાવો. ભૂપેન્દ્રભાઈ, હા. કેમ? પવિત્ર અન્ન હોય એટલે વિચારો પણ પવિત્ર. અહીંયા મેળ નહીં આવે. અમે આપણે ગુજરાત આવીએ ને પછી ઘેર આવીને ખાઈ જઈશું. હા, હે આમાં તો એવું છે કે યજમાને જાતે બનાવીને ખવડાવો, રસોઈયાનો બનાવેલો નહીં. હા, એવો તો અમને આવડે છે બનાવતા. તો ઘેર અમે આવીએ ઘેર, પછી તમારે બનાવી અને જમાડવાનો. આ કથાનું ફળ તો જ મળે હો ચંદ્રકાંતભાઈ, નહીતર પાછું અધૂરું રહી જાય. હા, પણ શીરો બનાવતા આવડે છે ને તમને બેનર? નહીતર અખતરો અમારી ઉપર ન કરતા. હા, એક ભાઈ છે ને તે સુખડી બનાવતો હતો. હવે સુખડી આવડે નહીં બનાવતા. સુખડીમાં કેવું હોય, જો આવડે તો જ પહોંચી રહે. અમારા ભાનુસ્વામી બહુ મસ્ત સુખડી બનાવે. હા, પણ જો સુખડી બનાવતા ન આવડી તો પથરા જેવી થઈ જાય અને કા ચામડા જેવી થઈ જાય. એક જણના બાપાનું શ્રાદ્ધ હતું ને, તે એને મનમાં વિચાર થયો, બાપાને સુખડી બહુ ભાવતી હતી ને, તો કે આપણે સુખડીનું શ્રાદ્ધ કરીએ અને વાસ નાખીએ. તે ભાઈઓ તે હોંશે કોશે સુખડી બનાવીને પાયો થઈ ગયો મજબૂત, અને હુખડી એવી ટાઈટ થઈ ગઈ ને, પછી નાખી ધાબા ઉપર. એટલે પેલા પતરા ઉપર નાખીને તે જાણે પથરો પડ્યો હોય ને એવો રણકાર થયો. પછી તો પેલું શ્રાદ્ધ હોય એટલે તો કાગડા આવે. તે કાગડાની ચાંચમાં કાગડાએ હુખડી ભરાઈ ખરી, પણ તૂટી નહીં. પછી થોડી હુખડી હતી, બાર કૂતરાઓને નાખી. તેમાં એક કૂતરાએ 2 બટકા એક હામતા ઉપાડ્યા ને, તો અંદરથી રહેલા 4 દાંત બહાર નીકળી ગયા. નખો જ જાય કે તારું. એટલે જેટલું અન્ન પવિત્ર છે એટલા મનના વિચારો પણ સાત્વિક રહે છે. એટલે આ કથા બેઠી હોય ને ત્યારે યજમાન અને બીજા શ્રોતાઓ એમને પણ સાત્વિક આહાર જમવો, વક્તાને પણ સાત્વિક આહાર જમાડવો. કારણ કે જેટલો સાત્વિક આહાર એટલા વિચારો પણ સાત્વિક જ રહે છે. એટલા સાત્વિક વિચારો. સુતજી સોનકાદિક ઋષિઓને કહે છે કે પિતામહ ભીષ્મએ વાત કરી કે મારા પેટમાં દુર્યોધનનું પાપી અન્ન પડ્યું હતું ને, એટલે મને એ વખતે ધર્મ સૂજ્યો નહીં. આ બધું જ અન્નમાંથી બનેલું લોહી વહી ગયું ને, એટલે મારા મનના વિચારો શુદ્ધ અને સાત્વિક થયા છે. સુતજી કહે છે કે એ સોનકાદિક ઋષિઓ પછી પિતામહ ભીષ્મ ઉત્તરાયણના પવિત્ર દિવસે આ દેહ છોડીને ભગવાનના ધામમાં ગયા. પ્રભુ પણ ત્યાંથી દ્વારિકા ચાલ્યા ગયા. ધીરે ધીરે સમય વીત્યો. પરીક્ષિત રાજા મોટા થયા. ભગવાન પણ યાદવા સ્થળી થઈ અને પછી ભગવાને પોતાની લીલા સંકેલવા માટે પ્રાચીના પીપળાની નીચે જરા નામના પારધીને ભગવાને એના થકી એક બાણ ખાઈ અને પ્રભુ આ લોકમાંથી વિદાય થયા. ભગવાન જ્યારે આ લોકમાંથી વિદાય થયા ને ત્યારે અર્જુનને સમાચાર મળ્યા. એટલે અર્જુન ભગવાનની પત્નીઓને લેવા માટે ગયો. પ્રભુની પત્નીઓને લઈને અર્જુન જ્યારે આવતો હતો ને ત્યારે રસ્તાની અંદર કાબા કહેતા આદિવાસી ભીલ લોકોએ અર્જુન ઉપર ચડાઈ કરી. અર્જુનની પાસે એ જ ગાંડીવ હતું, એ જ બાણ હતું, એ જ અર્જુન હતો કે જેને મહાભારતના યુદ્ધની અંદર હજારો સૈનિકો મહાયોદ્ધાઓને હંફાવ્યા હતા. આજે એ જ અર્જુન કાબાઓની સામે, પેલા આદિવાસીઓની સામે અર્જુન હારી ગયો. કેમ? અર્જુનની સાથે એ જ ધનુષ્ય, એ જ બાણ, એ જ શક્તિઓ બધું હતું, પણ ભેળો ખાલી દ્વારિકા વાળો નહોતો. ભગવાન ભેળા નહોતા ને એટલે અર્જુન હારી ગયો. સમય સમય બલવાન હે નાહી પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. અર્જુનને બહુ દુઃખ થયું. ભગવાન આ લોકમાંથી ચાલ્યા ગયા.
ઘરે આવીને હસ્તિનાપુર આવી અને અર્જુને ભાઈઓને વાત કરી. બધા જ પાંડવોને પણ બહુ દુઃખ થયા કે પ્રભુ આ લોકમાંથી ચાલ્યા ગયા તો હવે આપણે રહીને શું કામ છે? કળિયુગનો પણ પ્રારંભ થઈ ગયેલો. અને એ વખતે યુધિષ્ઠિર મહારાજે અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજાને પરણાવી દીધા. પરણાવ્યા પછી એ જ પરીક્ષિત રાજાને હસ્તિનાપુરનું સામ્રાજ્ય સોંપી અને 5 પાંડવો દ્રૌપદીની સાથે હસ્તિનાપુરનો ત્યાગ કરી અને હિમાલય બાજુ નીકળ્યા છે. હિમાલયની અંદર હાડ ગાળવા માટે નીકળેલા, ભગવાનને પામવા માટે નીકળેલા 5 પાંડવો સહિત દ્રૌપદીજી આ પવિત્ર હિમાલયની ગોદમાં આવ્યા. અહીંયા આવ્યા પછી ભગવાન બદ્રી વિશાલના એમને ભાવથી દર્શન કર્યા. પ્રભુના દર્શન કરી અલકનંદા નદીની અંદર સ્નાન કર્યું. જે અલકનંદા ભગવાન બદ્રી વિશાલના ચરણોમાંથી નીકળે છે, જેમાં સ્નાન કરવા માત્રથી આપણા વર્ષો જૂના અનેક જન્મોના જે પણ કાંઈ પાપ કર્મ કે પ્રારબ્ધ કર્મ હોય ને, આ બધું બળીને ભસ્મ થઈ જાય છે. આ અલકનંદાનો આટલો મોટો મહિમા છે. આજે અહીંયા નદી વહે છે ને આપણી પાછળ અલકનંદાજી, આ અલકનંદાનો આટલો મોટો મહિમા છે. અને આજે તો પાછો એકાદશીનો પવિત્ર દિવસ છે. હમણાં 11:30 કથા પૂરી થાય ને એટલે ભલા થઈ અને જો અનુકૂળ આવે ને થોડું ઠંડુ લાગશે ખરું, પણ અલકનંદામાં એક ડૂબકી મારી આવજો, કાંઠે બેહી અને નહીં આવજો. અને જે નાહી લીધું એને બહુ સારું. જે બાકી છે એકાદશીનો પવિત્ર દિવસ છે. ભગવાન બદ્રી વિશાલના દર્શન પણ કરજો અને અલકનંદાજીમાં સ્નાન પણ કરજો. ત્યાંથી ભગવાન બદ્રી વિશાલના દર્શન કરી 5 પાંડવો માના ગામ ગયા છે. અહીંયાથી 3 કિલોમીટર દૂર માના ગામ છે. જઈ આવ્યા કે બાકી છે? બાકી છે. અમુક જઈ આવ્યા, અમુક બાકી છે ને, કંઈ વાંધો નહીં. હજુ આપણી પાસે 3 દિવસ છે. 3 દિવસમાં ગમે ત્યારે જઈ આવજો. ત્યાં ગણપતિજીની ગુફા, વ્યાસ ગુફાના દર્શન કર્યા, સરસ્વતી માતાના દર્શન કરી, ભીમ દ્વારા એક નવો પુલ તૈયાર કરવામાં આવ્યો. એના ઉપરથી પાંડવો આગળ વધ્યા. સૌથી પહેલાં માતા દ્રૌપદીજીએ દેહનો ત્યાગ કર્યો. ત્યાંથી આગળ વસુધારા ગયા, ત્યાં નકુલે દેહનો ત્યાગ કર્યો. ત્યાંથી સહસ્ત્રધારા ગયા, ત્યાં સહદેવજીએ દેહનો ત્યાગ કર્યો. ત્યાંથી આગળ ગયા, ભીમ મૃત્યુ પામ્યા. પછી અર્જુને દેહનો ત્યાગ કર્યો અને યુધિષ્ઠિર મહારાજ સતોપંથ પહોંચી સરોવરમાં સ્નાન કરી અને સ્વયં દેવરાજ ઇન્દ્ર ત્યાં આવ્યા, ધર્મરાજ ત્યાં આવ્યા અને યુધિષ્ઠિરનો હાથ પકડી અને એમને સ્વર્ગમાં લઈ ગયા. જેટલા પાંડવો હતા, દ્રૌપદી હતા, એ બધાના શરીર આ હિમાલયમાં ઓગળી ગયા. પણ યુધિષ્ઠિર મહારાજનું શરીર ઓગળ્યું નહીં, છતાં દેહ સ્વર્ગમાં ગયા. યુધિષ્ઠિર મહારાજાનો એક અંગૂઠો ઓગળી ગયો. પણ યુધિષ્ઠિર મહારાજે મહાભારતના યુદ્ધમાં ભગવાનનું માન્યું નહીં ને, એટલે પેલા અસ્વસ્થતામાં મરાણો એવી વાત દ્રોણાચાર્ય આગળ રજૂ કરવાની હતી અને ભીમને કહ્યું કે તું હાથીને મારી નાખ, અને હાથીનું નામ અસ્વસ્થતામાં હતું. એટલે ભીમે અસ્વસ્થતામાં નામના હાથીને મારી નાખ્યો. પછી દ્રોણાચાર્યની આગળ આવીને વાત કરી, મેં અસ્વસ્થતામાંને માર્યો, મેં અસ્વસ્થતામાંને માર્યો. એટલે દ્રોણાચાર્યને ખબર હતી કે ભીમ તો એની છઠ્ઠીમાંય સાચું બોલ્યો નહીં અને સાચું રોયો નહીં. એટલે ભીમનો ભરોસો થાય નહીં. જો યુધિષ્ઠિર એમ કે અસ્વસ્થતામાં મરાણો તો હું હમણાં હથિયાર નીચે મૂકી દઉં. એટલે દ્રોણાચાર્યજી યુધિષ્ઠિરની પાસે આવવા ગયા ને, એ વખતે ભગવાને ભીમને કહ્યું તું મોટું ઢોલ લઈ આવ જાકે. એટલે ભીમ ઢોલ લઈને આવ્યો. યુધિષ્ઠિર રાજા એમ બોલે ને કે અસ્વસ્થતામાં મરાણો, પછી તરત તું ઢોલ વગાડે. કારણ યુધિષ્ઠિર ધર્મનો અવતાર છે, એના જીવનમાં ખોટું બોલશે નહીં. ભગવાને યુધિષ્ઠિર રાજાને કહ્યું કે યુધિષ્ઠિર તમે બોલો કે અસ્વસ્થતામાં મરાણો છે. પહેલાં યુધિષ્ઠિર માન્યા નહીં, પણ પછી પ્રભુએ કહ્યું કે જો તારા 4 ભાઈઓને બચાવવા હોય તો તારે અસ્વસ્થતામાં મરાણો એમ બોલવું પડશે. જેવા દ્રોણાચાર્ય આવ્યા એટલે ગુરુ દ્રોણાચાર્યએ યુધિષ્ઠિર રાજાને એમ પૂછ્યું કે બોલો
યુધિષ્ઠિર રાજાને એમ પૂછ્યું કે બોલો, અસ્વસ્થતામાં મરાણો છે? અને એ વખતે યુધિષ્ઠિર રાજા બોલ્યા, અસ્વસ્થતામાં હતઃ, અસ્વસ્થતામાં મરાણો. આટલું બોલ્યા ને એટલે ભીમે જોર જોરથી ઢોલ વગાડ્યું અને પછી યુધિષ્ઠિર રાજા બોલ્યા કે નરોવા કુંજરોવા, એ માણસ છે કે હાથી છે એ ખબર નથી, પણ આ શબ્દ દ્રોણાચાર્ય સુધી પહોંચ્યા નહીં. ભગવાને કહ્યું છતાં પણ યુધિષ્ઠિર ખોટું ન બોલ્યા ને, પ્રભુના વચનને ઉલ્લંઘ્યું ને, એ પાપે કરી અને યુધિષ્ઠિર રાજાનો એક અંગૂઠો આ હિમાલયમાં ઓગળી ગયો. બાકી છતાં દેહે યુધિષ્ઠિર રાજા સ્વર્ગમાં ગયા છે. આ બાજુ પરીક્ષિત રાજા હસ્તિનાપુરના રાજા બન્યા, એમના લગ્ન થઈ ગયા છે. એમને પણ એક દીકરાનો જન્મ થયો, એનું નામ જન્મેજય રાખવામાં આવ્યું. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો, જન્મેજય પણ મોટા થઈ ગયા. એકવાર યુધિષ્ઠિર મહારાજ પોતે પોતાના હસ્તિનાપુરના રાજ્યની પ્રજાના સુખ જોવા માટે નીકળ્યા છે અને એવામાં બન્યું એવું પરીક્ષિત રાજાએ એક વિચિત્ર દ્રશ્ય જોયું. કોઈ કાળો પુરુષ છે, હાથની અંદર તલવાર લઈને ઊભો છે, એની બાજુમાં એક બળદ ને એક ગાય છે. બળદના 3 પગ કાપી નાખ્યા છે, ચોથા પગને કાપવાની તૈયારી કરે છે. પરીક્ષિત રાજા ત્યાં પહોંચ્યા અને પરીક્ષિત રાજાએ કહ્યું, મૂરખ, આ તું શું કરે છે? આ હસ્તિનાપુરનું સામ્રાજ્ય એટલે પવિત્ર પાંડવોની ધરોહર છે અને આ પવિત્ર રાજ્યની અંદર તું પાપ કરે છે. ત્યારે એ વખતે પેલો કાળો પુરુષ બોલ્યો કે હે રાજન, ભલે હસ્તિનાપુરમાં તમારું રાજ્ય રહ્યું પણ સમય હવે મારો છે. પરીક્ષિત રાજા કે તું કોણ છે? તો કે હું કળિયુગ છું. આ બળદના રૂપે ધર્મ છે, ગાયના રૂપે પૃથ્વી છે. અને એ વખતે પેલા કાળા પુરુષે કહ્યું કે મેં ધર્મના 3 પગ કાપી નાખ્યા, સત્ય, તપ અને દયા. આ 3 પગ મેં કાપી નાખ્યા છે. હવે માત્ર શૌચ નામના પગ ઉપર ધર્મ એક ઊભા છે અને ચોથો પગ કાપવાની તૈયારી કરે. પરીક્ષિત રાજાએ એ કળિયુગને અટકાવ્યો ને કહ્યું કે જો જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી અહીંયા મારું સામ્રાજ્ય છે, ત્યાં સુધી. ત્યારે એ વખતે કળિયુગે કહ્યું, તો રાજન મને રહેવાની જગ્યાઓ આપો, મને રહેવાનું સ્થાન બતાવો. પછી પરીક્ષિત રાજાએ કળિયુગને રહેવાના સ્થાન બતાવ્યા. કળિયુગને કહ્યું કે તારે મદિરાલયમાં, કહેતા જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં તારે રહેવું. જુગટું, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં રહેવું. ત્રીજું, જ્યાં વેશ્યાલય, કહેતા પરસ્ત્રી સાથે ગમન થતું હોય, વ્યભિચાર થતો હોય ત્યાં તારે રહેવું. ચોથું સ્થાન, ચોરી થતી હોય ત્યાં તારે રહેવું, હિંસા થતી હોય ત્યાં તારે રહેવું. આવા 4 સ્થાનો કળિયુગને રહેવા માટે બતાવ્યા. એટલે કળિયુગે કહ્યું કે પ્રભુ મને 4 સ્થાન તો ઓછા પડશે, 5મું સ્થાન મને બતાવો. અને એ વખતે પરીક્ષિત રાજાએ કળિયુગને 5મી જગ્યા રહેવા માટેની બતાવી કે સુવર્ણની અંદર તું વાસ કરજે. સુવર્ણ એટલે સોનું, સોનાની અંદર કળિયુગનો વાસ છે. હવે આપણે બધા હોનું પહેરીને બેઠા છો તમે, જેટલું હોનું પહેર્યું હોય એટલે હોનું પહેરે એમાં કળિયુગનો વાસ હોય ને હોય જ. પરીક્ષિત રાજાએ કળિયુગને આ 5 સ્થાન બતાવ્યા. સુવર્ણનો અર્થ કયો? સુવર્ણ એટલે અધપતનથી મેળવેલી સંપત્તિ, ખોટું કરી અને ધન પ્રાપ્ત કર્યું હોય એમાં કળિયુગનો વાસ છે. કળિયુગને આવા 5 સ્થાનો રહેવા માટે આપી પરીક્ષિત રાજા પોતાને મહેલે આવ્યા. બધા મંત્રીઓ ભેગા થયા. મનમાં થયું કે લાવો, બાપ દાદાઓ જે મિલકત મૂકીને ગયા છે ને એ મિલકતને તપાસીએ તો ખરા. વારસામાં મળેલી સંપત્તિને પરીક્ષિત રાજા તપાસવા માટે ગયા ને એમાં ફરતા ફરતા તપાસ કરતા કરતા એક મોટો વિશાળ પટારો જોયો. એ પટારા ઉપર લેખ મારેલો કે આ પટારો કોઈએ ખોલવો નહીં. પરીક્ષિત રાજાને થયું કે લાવો ને જોઈએ તો ખરા. મંત્રીઓએ ભેગા મળી પટારો તોડ્યો. પટારો જેવો ખુલ્યો એટલે અંદર એક સરસ મજાનો સુવર્ણનો હીરા મોતીથી મઢેલો મુગટ હતો.
આ મુગટને જોયો ને એમાંથી તેજ તેજ છૂટ્યું એટલે પરીક્ષિત રાજાને થયું આટલો બધો કિંમતી મુગટ. પણ એ મુગટ ઉપર બીજી એક નોટિસ મારેલી કે શાયદ પટારો ખોલો તો વાંધો નહીં, પણ મહેરબાની કરીને આ મુગટને કોઈ અડતા નહીં. પણ તોય પરીક્ષિતથી રહેવાનું નહીં. પરીક્ષિતે મુગટ હાથમાં લીધો અને પરીક્ષિતને થયું કે હું જે માથે મુગટ પહેરું એના કરતાં તો આ મુગટ ક્યાંય હવાયો છે. મંત્રીઓ કે રાજન વાત તો સાચી, આ મુગટ તમને જ શોભે. પરીક્ષિત રાજાએ મુગટ લઈ અને જૂનો મુગટ ઉતારીને પેલો નવો મુગટ જેવો માથે મૂક્યો ને તરત મુગટ ફિટ થઈ ગયો. પરીક્ષિત રાજાના મસ્તક ઉપર જેવો મુગટ આવ્યો ને પરીક્ષિત રાજાના મનના વિચારો બદલાયા. કારણ આ મુગટ હતો ને એ જરાસંધનો હતો અને ભીમે જ્યારે જરાસંધનો વધ કર્યો ને ત્યારે આ મુગટ ભીમે લઈ લીધો. ભગવાન બાલકૃષ્ણલાલે ના પાડી કે રહેવા દે, આ મુગટ લેતો નહીં, પણ તોય ભીમ માન્યો નહીં અને ભીમે મુગટ લઈ અને પોતાના મહેલમાં રાખ્યો. અને એ જ મુગટ હવે પરીક્ષિત રાજાના મોતનું કારણ બનશે. જેવો મસ્તક ઉપર મુગટ આવ્યો પરીક્ષિત રાજાને એમ થયું કે લાવો ને ઘણા સમયથી મૃગિયા રમ્યા નથી, મૃગિયા રમવા માટે નીકળ્યો. જે પરીક્ષિત રાજા ધર્મનો પૂજારી છે, અહિંસાનો પૂજારી છે, એ જ રાજા આજે હિંસા કરવા માટે નીકળ્યો. જંગલની અંદર પરીક્ષિત રાજા ઘોડા ઉપર સવાર થઈ એકલા એકલા દૂર દૂર નીકળી ગયા. એક હરણ દેખાણું, એને મારવાનો પ્રયત્ન કરે પણ જીવનમાં ક્યારે હિંસા કરી નથી ને એટલે ધનુષ્યમાંથી બાણ છૂટતા નથી. કારણ કે પવિત્ર આત્મા છે પરીક્ષિત રાજા. હિરણ તો ક્યાંક જંગલની અંદર અદૃશ્ય થઈ ગયું. પરીક્ષિત રાજાને તરસ લાગીને એટલે પરીક્ષિત રાજા પાણીની શોધમાં ચાલતા ચાલતા એક ઋષિના આશ્રમે પહોંચ્યા. આ શમીક મુનિનો આશ્રમ હતો. શમીક મુનિ ધ્યાનમાં બેઠેલા, બાજુમાં જ પાણીનો ગડો ભરેલો. પરીક્ષિત રાજા ત્યાં પહોંચ્યા ને પાણી તો પીધું પણ પરીક્ષિતને એમ થયું હું હસ્તિનાપુરનો રાજા, આ સાધુ મહાત્મા મારી રૈયત કહેવાય, મારી પ્રજા કહેવાય, અને હું આવ્યો તોય ઊભા થતા નથી, મારું સન્માન ન કર્યું. જે સાધુ સંતોની પૂજા કરવા વાળો છે એને જ સાધુ સંતો પાસેથી માનની અપેક્ષા રાખી. અને માનની અપેક્ષામાં પરીક્ષિત રાજા ભાન ભૂલ્યો અને એ પરીક્ષિત રાજાએ એક ઝાડની અંદર મરેલો સર્પ હતો એને બાણથી ઉપાડી અને શમીક મુનિના ગળામાં મૂકી દીધો. પછી તો પરીક્ષિત રાજા પોતાના મહેલે આવ્યા. જેવો મુગટ ઉતાર્યો ને પારાવાર પસ્તાવો થયો. અરે રે, હું આ શું કરીને આવ્યો? જે સાધુ સંતોની મારે પૂજા કરવી જોઈએ, જે સાધુ સંતોની મારે સેવા કરવી જોઈએ, એના બદલે હું એનું અપમાન કરીને આવ્યો. હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. પારાવાર પસ્તાવો કરતા પરીક્ષિત રાજા ચોધાર આંસુએ રડવા લાગ્યા. આ બાજુમાં શમીક મુનિના પુત્ર શૃંગી ઋષિ છે જે ગંગાજીમાં સ્નાન કરે છે. કોઈએ આવીને સમાચાર આપ્યા કે ઋષિરાજ, તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો છે. અને ભાઈ આ તો ઋષિનું સંતાન તરત ને તરત ગંગાજીમાંથી અંજલિમાં પાણી લઈ અને શૃંગી મુનિએ શ્રાપ આપી દીધો કે જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે આજથી 7મા દિવસે તક્ષક નાગ થકી એનું મૃત્યુ થાય. આટલું કહી અને ગંગાજીમાં પાણી મૂકીને દોડતા દોડતા ઘેર આવ્યા. પિતાના ગળામાં મરેલો સર્પ જોઈ શૃંગી મુનિ રડવા લાગ્યા. શમીક મુનિ સમાધિમાંથી જાગ્યા, જોયું પોતાના ગળામાં મરેલો સર્પ છે. જેમ કોઈ યોગી પુરુષ ગળામાંથી હાર ઉતારે એમ સર્પને ઉતારીને બાજુમાં મૂક્યો ને કહ્યું, બેટા રડે છે કેમ? ત્યારે શૃંગી કુમાર કહે છે કે પિતાશ્રી, આપણે જીવનમાં ક્યારે કોઈનું કશું બગાડ્યું નથી, કોઈનું અહિત ઈચ્છતા નથી. જગત કલ્યાણ માટે આપણે તપશ્ચર્યાઓ કરીએ છીએ અને આ જગત આપણું આવી રીતે અપમાન કરે. શમીક મુનિ કહે છે કે બેટા, હશે કોઈ કે અજાણતા પાપ કર્યું હશે. પિતાશ્રી, જેને પાપ કર્યું હોય ને એને મેં શ્રાપ આપી દીધો છે. આજથી 7મા દિવસે તક્ષક નાગ થકી એનું મૃત્યુ થશે. અને એ વખતે શમીક મુનિએ આંખો બંધ કરી
અને જોયું આ પાપ તો પરીક્ષિત રાજાથી થયું છે. તરત શમીક મુનિ બોલ્યા કે બેટા તે તો આ બહુ મોટી ભૂલ કરી. તે જેને શ્રાપ આપ્યો એ બીજો કોઈ નહીં પણ હસ્તિનાપુરનો નરેશ છે. અને હસ્તિનાપુરનો રાજા એ પ્રામાણિક છે, ધાર્મિક છે, ભક્તિવાન છે, ધર્મવાન છે. આ તો એનાથી અજાણતા પાપ થયું છે. જા જઈને હવે એને ચેતવી દે કે 7 દિવસમાં તારું મૃત્યુ છે. શુંગી મુનિ આવ્યા હસ્તિનાપુર, આવીને કહ્યું કે ઋષિ પ્રભુ માફ કરજો, અજાણતા મેં તમને શ્રાપ આપી દીધો છે. તક્ષક નાગ થકી તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા તરત જ સિંહાસન ઉપરથી ઊભા થયા. શુંગી કુમાર અને બીજા ઋષિઓનું એમને પૂજા કરી, એમનું સન્માન કર્યું, એમના ચરણમાં દંડવટો કર્યા. અને પરીક્ષિત રાજા બોલ્યા, થોડું ધીમું રાખ. તરત જ પરીક્ષિત રાજા બોલ્યા કે પ્રભુ આપે જે કર્યું એ યોગ્ય જ કર્યું છે. આપે જે કર્યું એ યોગ્ય કર્યું. આ દેહને આ જ શ્રાપ મળવો જોઈએ. બસ હવે દયા કરો, 7 દિવસમાં હું મારા મૃત્યુને સુધારી દઉં. બસ. શુંગી મુનિ આટલું કહીને ચાલ્યા ગયા. પરીક્ષિત રાજાએ પોતાના પુત્ર જન્મે જઈને હસ્તિનાપુરની ગાદી આપી અને પછી પરીક્ષિત રાજા પોતાના મૃત્યુને સુધારવા માટે નીકળ્યા છે. ઋષિ મહાત્માઓના આશ્રમોમાં જઈ અને પરીક્ષિત રાજા પૂછે છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગ થકી મારું મૃત્યુ છે. કોઈ મને મૃત્યુ સુધારવાનો અને મોક્ષ મેળવવાનો ઉપાય બતાવો. મૃત્યુને ટાળવાનો ઉપાય પરીક્ષિત રાજાએ નથી માંગ્યો હો. મૃત્યુને સુધારવાનો અને મોક્ષ મેળવવાનો ઉપાય બતાવો. કોઈ કહે કે રાજન જપ કરો, કોઈ કે તપ કરો, કોઈ કે વ્રત કરો, કોઈ કે યજ્ઞ કરો. 7 દિવસમાં જપ, તપ, વ્રત કે યજ્ઞ એનાથી કંઈ મૃત્યુ સુધરી જાય નહીં. અને પરીક્ષિત રાજા એકદમ નિરાશ થયા કે શું 7 દિવસમાં મારું કોઈ કલ્યાણ નહીં કરે, મારો કોઈ મોક્ષ નહીં કરે. પરીક્ષિત રાજાને મૃત્યુનો ભય નથી, પોતાનું કલ્યાણ બગડે એ વાતનો ભય પરીક્ષિત રાજાને છે ને. એટલે પરીક્ષિત રાજા દુઃખી થતા ગંગાજીના કિનારે બેઠા છે. અને જ્યારે સાધુ સંતોને સમાચાર મળ્યા પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે ને, એ ભારત વર્ષના તમામ સાધુ સંતો આજે ગંગાજીના કિનારે આવ્યા પરીક્ષિત રાજાના દુઃખમાં દુઃખી થવા માટે. અને ભાઈ મૃત્યુ તો સાચું એને જ કહેવાય, સાચું જીવન જીવ્યા એ જ કહેવાય કે આપણા અંત સમયે આપણા આંગણે કોઈ સાધુ પુરુષ આવીને ઊભા રહે. સાધુ પુરુષ આવે એટલે સમજવાનું કે ભાઈ આપણું મૃત્યુ સુધરી ગયું. આજે 88,000 ઋષિઓ ગંગાના કિનારે ભેગા થયા હો પરીક્ષિત રાજાના મૃત્યુને સુધારવા માટે. પરીક્ષિત રાજાએ એલાન કર્યું કે 7 દિવસમાં જે મને મોક્ષ આપી શકે ને એ જ આ વ્યાસપીઠ ઉપર બેસો. કહેવાય છે કે મોટા મોટા ઋષિ મહાત્માઓ, જતીઓ, યોગીઓ હતા, પણ કોઈ આસન ઉપર બેઠા નહીં. કારણ કે બધાને ખબર છે 7 દિવસમાં મૃત્યુને સુધારવું બહુ અઘરું છે. આજે પરીક્ષિત રાજાને પોતાનું મૃત્યુ સામે દેખાય છે. પરીક્ષિત રાજાએ મૃત્યુથી બચવાનો નહીં પણ મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. મહાભારતની ભાગવતની અંદર 2 પાત્રો એવા છે કે જેને મૃત્યુના સમાચાર એડવાન્સમાં મળી ગયા. એક પરીક્ષિત રાજા અને બીજા કંસ. એકે મૃત્યુને સુધાર્યું, બીજાએ મૃત્યુને બગાડ્યું. જેને મૃત્યુથી બચવાનો પ્રયત્ન કર્યો, પરીક્ષિત રાજાએ મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. અને મરવાનું તો બધાયનું નક્કી છે. અમરપટ્ટો લઈને નિહાય ને કોઈ, અને આપણું એ મૃત્યુ 7 દિવસમાં જ છે હો. રવિવારથી માંડી અને શનિવાર સુધીમાં ગમે ત્યારે મૃત્યુ આપણું થવાનું છે. પરીક્ષિત રાજાને જેમ 7 દિવસ હતા ને એમ આપણે 7 જ દિવસ છે. હવે આપણને એમ થાય કે પરીક્ષિત રાજાને તો ખબર પડી ગઈ હતી 7 દિવસ પછી મરવાનું છે, આપણને ક્યાં ખબર પડે. ભગવાન આપણને પણ ચેતવે છે હો, પણ ખબર રહેતી નથી. મૃત્યુ નજીક આવે ને એટલે ભગવાન પેલું પોસ્ટ કાર્ડ લખે. પોસ્ટ કાર્ડમાં સમજો ને તમે,
પહેલાના જમાનામાં પેલું પીળા કલરનું કાગળિયું આવતું, ખબર છે? હે, હા, એ ટપાલ, પોસ્ટકાર્ડ. આ પીળા કલરની ટપાલ એવી હોય ને કે જેના હાથમાં આવે ને એ વાંચે, બધા વાંચે. એને જેના હાથમાં આવે બધા જ એને વાંચી શકે. ભગવાન આપણું મૃત્યુ નજીક આવે એટલે સૌથી પહેલું ભગવાન પોસ્ટકાર્ડ લખે. પોસ્ટકાર્ડ એટલે શું? માથાના વાર દોરા થઈ જાય, આ ભગવાનના ઘરનું પોસ્ટકાર્ડ છે. માથાના વાર દોરા થઈ જાય એટલે સમજી જ લેવાનું કે હવે આપણો ટાઈમ સોમા બાપા થઈ ગયો. તો પણ આપણે બધા છીએ ને, ભગવાને પહેલું પોસ્ટકાર્ડ લખ્યું, પહેલી ચેતવણી આપીને, મરવું તો ક્યાં કોઈને ગમે છે. તે આપણે ધોરા થયા, ડાય મરાઈને કાળા કર્યા. મહિનામાં એક વાર ને 2 વાર મેંદો લગાવશે કે ડાય મરાવશે ને એમ કરીને કાળા કરશે. તોય તમે જો પાછા ન વળો એટલે ભગવાન અંતરદેશી કાર્ડ મોકલે. અંતરદેશી સમજો? પરબીડિયું પેક હોય અને એમાં કાગળ હોય. પરબીડિયું જે ખોલે એ જ કાગળ વાંચી શકે. ભગવાનના ઘરનું અંતરદેશી કાર્ડ એટલે આપણા મોઢામાંથી બધા 32 દાંત જતા રહે. આ 32 દાંત જાય ને એ ભગવાનના ઘરનું અંતરદેશી કાર્ડ. ગોખલો ખાલી થાય એટલે સમજી જવાનું. પણ તોય આપણે શું કર્યું? ચોકઠો ફિટ કર્યો. હવે મરવું જ નથી તો પછી તોય ભગવાન છેલ્લી ચેતવણી આપે, એડી રજીસ્ટર કરે. એડી રજીસ્ટરમાં તો સહી જોઈએ હો, અને સાઈન વગર કોઈ દિવસ એ કાગળ છૂટે નહીં. ભગવાનના ઘરનું એડી રજીસ્ટર એટલે 2 ઢીચણ કામ કરતા બંધ થાય, સાક્ષી રૂપે હાથમાં લાકડી આવે એટલે સમજવાનું કે ભગવાનના ઘરનું એડી રજીસ્ટર આવ્યું. તો આપણે શું કર્યું? ઢીચણિયા બદલ્યા. લો, જીવી જ લેવું છે ને આપણે, તો ક્યાં મરવું છે? ભગવાન આપણને આટલી બધી ચેતવણી આપે છે, પણ તોય આપણે કોઈ પાછા વળતા નથી. મૃત્યુને કાયમ નજર સામે જુઓ, અને મૃત્યુ નજર સામે દેખાશે ને, ભગવાન આપોઆપ ભજાશે. મૃત્યુથી ડરવાની જરૂર નથી હો. મૃત્યુ એ ભગવાનના ઘરની પ્રાપ્તિ કરાવે છે. આ તમારા ગ્રહસ્થમાં કોઈક મરી જાય ને એટલે વળી તમારે તો રોકકડ થાય ને માથા પસાડે ને કંઈક કામણ ટુમણ કરે. અમારા સાધુ ભગવાનના ધામમાં જાય ને કાયદેસર બેન્ટ વાજા લાવે અને બેન્ટ વાજા વગાડતા વગાડતા વાજતે ગાજતે એને સ્મશાને મૂકવા જાય. કેમ? કારણ કે અમને ખબર છે અમારા વડીલો આ દેહ મૂકી ભગવાનના ઘેર ગયા, અને ભગવાનના ઘર જેવું, ભગવાનના સુખ જેવું આ જગતમાં બીજું એકેય સુખ છે નહીં. આ તમે નોકરી કરતા હોય અને નોકરીમાં તમારી બઢતી થાય, પ્રમોશન થાય, પગાર વધે, તમને કેટલો આનંદ થાય છે? થાય કે ન થાય? કંઈક ધંધો લઈને બેઠા હોય અને દર વર્ષ કરતાં આ વર્ષે ધંધામાં વધારે બેનિફિટ થાય તો આનંદ થાય કે ન થાય? થાય ને. આનંદ આપણને જેમ આપણી બઢતી થાય, આપણું પ્રમોશન થાય અને આનંદ થાય છે ને, એમાં મનુષ્ય દેહ પડ્યા પછી ભગવાનની પ્રાપ્તિ એટલે આપણું પ્રમોશન. અને એનાથી મોટું સુખ કયું આ જગતમાં? ભગવાનનું ઘર, ભગવાનનું સાનિધ્ય મળે, ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે મૃત્યુથી ડરવાની કોઈ જરૂર નથી. મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરો. મરવાનો અંત સમય આવશે ને એટલે સાથે કશું લઈ નથી જવાનું હો. મોટા બંગલાઓ, બિસ્તર, આ બધું અહીંનું અહીં પડ્યું રહેશે. તમારી ગાડીઓ અહીંયા પડી રહેશે, કશું ભેળું નહીં આવે, બધું જ અહીંયા રહેશે. ખાલી માત્ર તમે એકલા જ આ લોકમાંથી વિદાય લેવાના છો. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહ દ્વારી જન શ્મશાને દેહ સ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. ધન બધું બેંકોમાં પડ્યું રહેશે, ઘરની સ્ત્રીઓ ઘરના દરવાજા સુધી
આપણા જે વડીલો હોય સ્મશાન સુધી, દેહ આપણો ચિતા સુધી જીવ એકલો સારા નસરા કર્મોને લઈને ઉપર જાય છે બસ. બાકી એના ભેળા કશું નથી આવતું. ગમે એવા કરોડોના બંગલા બનાવ્યા હોય, ગમે એવી એફડીઓ કરી હોય, આ બધું અહીંનું અહીં પડ્યું રહેશે. આપણે મરવું નથી બસ. મૃત્યુને સુધારો. આ લગ્ન હોય ને એટલે બેનો એક પેલું ફટાણું ગાય છે. મને બહુ અત્યારે આમ આવડતું નથી પણ થોડું થોડું આવડે છે. એમના ઉપરથી તમે પકડી લેજો. હા, તમને ખ્યાલ આવી જશે. બેનો પેલું નથી ગાતા આપણે, મને અત્યારે શબ્દો યાદ નહીં આવતા એના. અત્યારે યાદ નથી આવતું, બોલો ભાઈ. હે? ના ના, એવું બધું નહીં ભાઈ. ના ના ના, યાદ કરવું પડશે. બહુ મસ્ત છે, બેનો ગાતા હોય છે પણ અત્યારે મારા મગજમાં નહીં બેઠું. ઉભા રહ્યો તો દાદા પાસે, માગું થોડી શીખ, ઢોલીડા તો ઢબક્યા લાડી, હાલો આપણે ઘેર રે. ઉભા રહ્યો તો દાદા પાસે, માગું થોડી શીખ રે. હવે કેવી શીખરે લાડી, હવે કેવા લાડજો. બરાબર ને? હા, આવું આ બેનું ફટાણું ગાતા હોય છે. આનો મર્મ બહુ સરસ છે હો. જે દિવસે અંત સમય આવે, મરણની પથારી ઉપર પડ્યો હોય એટલે ઢોલીડા તો ઢબક્યા લાડી, એટલે ઉપરથી જમરાજાના ઢોલ વાગે હો. અને ભાઈ જમરાજા વાજતે ગાજતે લેવા આવે, હાલો ભાઈ હવે તમારો ટાઈમ થઈ ગયો. પછી પેલો મરણ પથારી પડેલો જીવ એમ કહે, ઊભા રહ્યો તો દાદા પાસે, માગું થોડી શીખજો. થોડી વાર ઊભા રહી જાઓ, 7 દિવસ રોકાઈ જાઓ, ભાગવત સાંભળી લઉં પછી લઈ જજો. એટલે જમના દૂતો શું કે, 70 વર્ષ કર્યું શું તે હવે 7 દીમાં તારે ભાગવત સાંભળવું છે? જે દી જમરાજાના ઘરનું તેડું આવશે, જે દિવસે ત્યાંથી ઢોલ ઢબકશે ને, તે દી આપણા કોઈનું કશું ચાલવાનું નથી. હા, અને આ તો ભાઈ મોટા ઘરની જાન કહેવાય. મોટા ઘરની જાન બહુ જાજો ટાઈમ રોકાય નહીં. એ તો આવી એટલે સીધી કન્યાને લઈને ઘર ભેગી થઈ જાય. હો હા, આપણા સંતોએ બહુ સરસ વાત લખી, મોટા ઘરનું તેડું જ્યારે આવશે, આના કાની જરીએ નહીં ચાલે. જેથી ભગવાનના ઘરનો પોલ આવ્યો ને, તેથી આપણા કોઈનું કશું ચાલવાનું નથી. ભગવાને બોલાવ્યા છે, જવું પડશે. એમાં જરા પણ આના કાની ચાલશે નહીં. આમાં આવી કથા ચાલતી હતી ને, તે એક માવડી કથામાં બેઠેલા, અને કથાની અંદર એમને આવું સાંભળ્યું કે મોટા ઘરનું તેડું આવે, કહેતા ભગવાન કાં તો ભગવાનના પાર્ષદો, પુણ્ય કર્યા હોય તો ભગવાનના પાર્ષદો આવે. થોડું ધીમું રાખવું બેન. ભગવાનના પાર્ષદો આવે, અને જો પાપ કર્યા હોય તો જમના દૂતો આવે. આ માજી તો સરસ કથા સાંભળી, અને ભાઈ એકાદ અઠવાડિયું ગયું, કથા પૂરી થઈ. પછી માવડીને છોકરાએ કીધું કે બા, હવે તમે તમારે જીવનમાં કોઈ દી થિયેટર જોયું નહીં, તો હેડો ત્યારે તમને છેલ્લા છે ને એકાદું પિક્ચર બતાવી દઈએ. કે તે 80 વર્ષની ડોશીને લઈને છોકરાઓ થિયેટરમાં ગયા. લો, જાત્રા કરાવવાની જગ્યાએ થિયેટરમાં લઈ ગયા, અને ડોશીમાને ખુરશીમાં બેહાર્યા, અને પછી તો સામે પડદા ઉપર સરસ મજાનું પિક્ચર ચાલુ થયું. અને પછી તો થિયેટરમાં અંધારું થઈ જાય ને, એવું હોય ને. હા, અને અંધારું થયું ને એટલે ડોશીને પેલી કથાના શબ્દો યાદ આવ્યા. ઊંડાય અંધારેથી પરમ તેજે તું લઈ જા. અને જેવો શબ્દ યાદ આવ્યો ને, ત્યાં તો જમરાજ પાડો લઈને સીધા ડાયરેક્ટ થિયેટરમાં જ લેન્ડ થયા. હેડો મારી ત્યારે હવે તમને અંધારામાંથી અજવાડામાં લઈ જઈએ. ડોશી કે લે, તમે તો બહુ સ્પીડમાં આવી ગયા, એક કામ કરો, આ પિક્ચર પતી જાય ને પછી લઈ જજો.
હા, આ પિક્ચર પતી જાય ને પછી તમે તમારા સુખેથી લઈ જાજો. પણ જેથી ભગવાનના ઘરનો કોલ આવે ને એ દિવસે આનાકાની જરા પણ ચાલે નહીં. એટલે સંતોએ ગાયું, મોટા ઘરનું તેડું જ્યારે આવે તેથી આનાકાની જરી ન ચાલે. આનાકાની કઈ નહીં હાલે, આનાકાની કઈ નહીં હાલે, જ્યારે બોલાશે ને તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. બિસ્તર સાથે નહીં લેવા દે, બિસ્તર સાથે નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, સંદેશો પણ નહીં કહેવાશે. તારા ઘરમાંથી તુજને જ્યારે, તારા ઘરમાંથી તુજને જ્યારે એકલો ઉઠાવશે રે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. ઈશ્વર જ્યારે તને પૂછશે, ઈશ્વર જ્યારે તને રે પૂછશે, બધુના બધવાના છે, રોતા રોતા વિદાઈ દેશે. રામ ભગત જો રામ ભગત જો થાયો નહીં તો, રામ ભગત જો થાયો નહીં તો, દરબદર ભટકાવશે રે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. જે દિવસે ભગવાનના ઘરનો કોલ આવે, ભગવાનના ઘરનું તેડું આવે એટલે આનાકાની જરાય ચાલે નહીં. પાછા સંદેશો કહેવાના રહેવા દે. હો, તમને એવો ટાઈમ ના લે કે ભાઈ જરા હવે તમે કહી દો કે અહીંયાથી હું હવે જાઉં છું ભગવાનના ઘેર. હા, ભગવાનનું ઘર, ભગવાનના ઘરનો સંદેશો